કેમિકલના હિસાબે આવે છે અને આવી રીતના કોઈના ઓલામાં જૂતાવું નહીં નકર જૂતે દેજો ધૂમ 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 સુગંધ આવી ગરા ગાવતા લાગે છે આજ તો બધાને હાય લાખ રૂપિયાના કાગવા લઈ આલી સગી હાય હાય લાખ રૂપિયાના હા લઈ આલી સગી લે હજુ મામા ના આવ્યો હમણાં આવતો હશે તાલી મારા બાપાએ ભેંસુ લઈ આલી ભેંસુ ને તો દવા બેઠો આવે તારો ફોન ને થાય રમણ ભમણ હા રમણ ભમણ તો મારું થઈ ગયું આખી વાડી રમણ ભમણ હે રાખો આ બકરી ને કો ભેંસુ હું આજ કેમ લંગડો હાલતો આવતો તો માર બકરી હે ને પાછો મારું ને લંગડો કર નાખો એટલે શું કામ પાટું માર્યું માર બાપાએ એને પેલા બકરી દોઈ નાખી ને હું દવા બેઠો ને તે દૂધ કાઢવા બેઠો ને તે બકરીએ પાછું મારું લંગડો કર નાખ્યો ઓય બાપા બે વખત થોડી બકરી દોવા દે મારે તેને અમુક ની પછી તો પાછું મારું લંગડો કર નાખ્યો થઈ જાવ તમે મા પગમાં વાહ થઈ ગયો હે જા આંધાનું તેલ લેતો આય વાંધાનું તેલ વળી કેવું હોય મેં તો જોયું નથી ઓય બાપા આંધાનું એલા વાંધાનું નહીં ખાવાના તેલ લઈ વાંધા પડે તમારે હાંધાનું તેલ જોઈએ તમારે તેલનો નો ખર્ચો કરવો હોય ને તો મેં આને એક વાત જાણી છે હા જલ્દી કે મને કે ઓલી કાળી લુંગી વાળા બાબા પાસે જ આવે ને પગ ખેંચીને તમારો વાહ હારો કરી દીશે તો એવું હોય તો બધા દવાખાના નો બંધ થઈ ગયા હોય હાલા તો આપણે જોરાવા તો એય છત્રી હાજે આખીરમાં કેવી મજા છે પણ કેવું ગીત ગાય નહીં આજે સેન્ડલ બોલાવે મેડલિયા આવજો ગયા એમાં હું બોલ્યો સેન્ડલની ઘોડી શેરી જાય તો તું બોલે કેવું ગીત ગાઉં રશિયો રૂપાળો ગા આ તારી મોકે રશિયો ગાઉં રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી લે તો હું જોગાવાની વાત કરતા હતા હે કાળી લુંગી વાળા બાબા પાસે જોરાવાનું જવાનું એટલે ભૂંગા પેલા ઘરમાં ઈ તો જો ગબામ જઈને કે દાણા હે કે નહીં પછી જોગાવાની વાત કરજો ઈ ના મારા પગમાં વાહ થઈ ગયો હે ને એટલે એટલે ભૂંગા આમ તો વાતો મને થઈ ગયો હે પગમાં ખોટી નો હે હવે હમણાં સીધો હેલો આવતો તો તું ઓય બાપા તું મુંજી નો ને તને હું ખબર પડે જો ઓલ્યો કાળીઓ કેવા ગાભો મારે હે એટલે આપણે બોલ કાઢ્યો નો કે લગાવ સાંભળી જાન તો મારસી તમાર માગા મૂંગો જ ન ગઈ એકતો એ કાળિયો કોને કે છે કાળિયો તારો બાપ હો આ ઓલો સાંભળી ગયો લે તો હું કરવા આંબરી ગયો એ પણ મને ઓય આયા હાલ તો હું હા તું તે આયા બોલો ને ભાઈ ભાઈ વાળી નો હું ઓય બાપા મને ભલે મારે મારા વાલભાને ન મારતા તો લેતો જા તાર વાલ ક્યાં હે તારા વાલ ભાઈ હાલો આહા તમે ચડાઈ દીધી હો કા હું થયો તમે ચડાઈ દીધી માથામાં તો નો કેતી નો હોય તો કાઢી ભાઈ તમારું એને કઈ કહેતા હતા જાવ તમારું એને કઈ કામ હતું એને કામ હોય ને તો અહીંયા આવે હું તો 500 વીઘાનો માલ લી આ ભાઈ અહીંયા આવો તો આમાંથી વાલ ભા કયા તમાર થાય ને ગલ લેજો લીટો હોય કા બથ્યું શું લઈ તો કે ઈ બે મને કાળિયો કહેતા હતા કાઢ્યો મને મારો હું કામ આ તારો માણસ મને કાળિયો કહી જાય છે તમે કઈ રોટલા ન નાખી જાતા મને મારો ઈ ભલે મારો આ છત્રી પત્રી ના તમે મારતા ને નકર હારા વાટ નહીં રે છત્રી પત્રી નાંગણી નો અડાડું એમ ને ઓય બાપા કાળિયો કીધો ને તો હવે હાલેવા નહીં રહેવા દો જો તમારા માગાએ નામ લીધું એમાં તમારા માગા માર ખાધો તમે માર ખાધો તો અમને બેને માર હું લે ખવડાયો તમે ઘરે જઈને કોઈને કોઈ કયો નહીં ને ગામમાં જઈને અમે તોય નો કેત તો અમને ખબર હે બધી તમે કઈ દેવા હો ઓય નો કે તમારે ધ્યાન રાખવું પણ નામ નો લેવાનું તમારા વાગે ઓ તાળિયા તે ધીરે બોલાય ને તો બોલતા ગમ્યા તાળિયા આમાં તમારા માને તમે સંસ્કાર જ આમ ધી દાંત કાઢે ફાતરા ઘોડે ઓલા હાલો હાલો એક કબડો ચડી જાવ
એ કાકા આ તો ઓલી કાળિયાની ગાડી છે. એલા મૂંગો ઓય ઓને સાંભળી જજે પાછો એ તાર માને તો હવે પાછો ખવડાવશે આપણને કયો કાળિયો બોલ્યો? એલા તમને એલા કોઈ ન બોલ્યું ભાઈ જા તમને ભગાડા લાગતા છે હાથે લુંગી ફેરવીન પગમાં ઠોકો હથોડો. હું કોણ કાળી લુંગી વાળો બાબા દરરોજના કમાવું હું એક ગરાક ના 100 રૂપિયા. આઈ ઓલું ઊભું કર્યું ભડકો. એ ભુવાજી હા હા એ ભુવાજી ઓય બાપા ઓય તો એલા ભડકામાં જામ જો તારું હળગી ગયું. પોચી હગી દે તો ખરા એલા પોચી હરગી ગયું એ ભુવાજી મારવા ન હોય મારવાન ખમા તો દે પડો. હું મારા પગ દુખે. જો ભાઈ નિવંતમાં 100 રૂપિયા. 100 રૂપિયા હા આપી દેજો. હાલો આ ઘરમાં તમને બધાને કહી દો હવને હવ આપી. ઓય બાપા સીધો રાખ ઓય બાપા ભૂવા સીધો રાખ. ઓય બાપા આમ નો થઈ ગયો સીધો. એલા ભૂવા પગ ના પગ દુખતો તો સીધો પગ તો ભાંગી વાળ્યો. તો એમ કહેવાનું કે આ પગ દુખે મેં કીધું સીધો કરો તો તમે ઓલો કરવો જોઈએ ને. તમે બે તોડી નાખ્યા. તમે સીધું હાલ ઘડી સાઈડમાં જા બે પગ લઈને આમ સાઈડમાં જા બે પગ લઈને પગ સીધા કરો હાલો. ના ના મારે એવું કઈ નથી કહું તમે હાજા પગે માં પોલીસ સ્ટેશને કેસ કરવા જવું જોઈશે તમે હાજા પગે ભાંગી નાખો ના એવું કઈ નહીં. હાલો પોલીસ સ્ટેશન કેસ કરવા જવું હા કીર્તિદાન નું આવ્યું અને મારું કીર્તિદાન નું વાવાઝોડું આવ્યું અને મારો ધંધો ચોપટ કરી નાખ્યો.